અર્જુનભાઈ છે, સીજેભાઈ છે, એમની વાત તો મંત્રીમાં ચાલે છે. પછી અલ્પેશ ઠાકર હોય તો એને પણ લીલીપેન વિશે વાત કરી દીધી છે. હાર્દિકભાઈની પણ વાત થતી રહી. પણ છે ને એક નામ એવું છે કે જે વિધાનસભા 2022 ની ચૂંટણી હારી ગયું રાજુલાથી, અમરીશ ડેર. હવે મેરીટાઈમ કર્મચારી મહાસંઘ બોર્ડના તેમને અધ્યક્ષ બનાવી દીધા છે. પણ ચર્ચા તેવી હતી લાંબા સમયથી કે તેમને સંગઠનમાં કંઈક મોટું સ્થાન આપશે. તો આ સમાચાર પછી મને લાગે છે અમરીશભાઈને ભૂલી જવાનું ને હવે સંગઠનમાં પોતે સ્થાન મળી શકે છે. અમરીશભાઈ પોતે જૂના ભાજપના જ હતા, યુવા મોરચાના હતા, એમાંથી કોંગ્રેસમાં ત્યાં સંગઠનમાં સારું કામ અને પ્રદેશ પ્રમુખની કાયદેસરની એક કાર્યકારી પ્રમુખ હતા, જવાબદારી નિભાવી અને ભાજપના સારા એવા પવનમાં પણ એ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા હતા. અમરીશભાઈને લાયા છે કે એના જેવા જે બી તમે સીજે ચાવડાની વાત કરી, અર્જુનભાઈની વાત કરી, પણ દરેક વ્યક્તિની પોતાની એક લાક્ષણિકતા, પોતાની કેપેસિટી હોય. એ લોકો આ બાજુ કેમ આવ્યા છે, ડેફિનેટલી મેં કીધું એમ કે હવે એમ લાગતું હોય કે ભાઈ અમારી જિંદગી, અમરીશભાઈ તો હજી બી થોડા યુવાન છે, પણ અર્જુનભાઈ કે સીજે ચાવડા ઓલરેડી ધીરે ધીરે રાજકીય યુગ પણ એમનો પૂરો થવા આવ્યો હોય. આવી પરિસ્થિતિમાં એમણે કોઈ સત્તા સ્થાને બેસવું પડે એટલે સત્તા લેવા આવ્યા છે. હાર્દિક અને અલ્પેશ તો હજી ઘણું લાંબુ કાપવાનું છે અને એમ આગળ જતા વેક્યુમ પોઝિશનમાં કંઈક મળે. પણ અત્યારે આ બેના કમિટમેન્ટ છે એ જ રીતે અમરીશભાઈની જો આપણે વાત કરીએ, તમે કીધું મેરીટાઈમ બોર્ડમાં મેમ્બર બનાવી દીધા છે, પણ આગળ શું આપે છે? કારણ કે એમને ચૂંટણી લડાવવાની વાત હતી, જે બી ના થઈ. હજી વિસાવદરનું બાજુ ઊભું છે એટલે ક્યાંથી લડે છે અને પ્લસ જ્યાંથી એ આવે છે એવા રાજુલા, હીરાભાઈ સોલંકી, એમના ભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી જે ઓલરેડી ચાલુ મંત્રી છે, તો એ લોકો આ સ્વીકારશે. હીરાભાઈને કાપીને ઉપરથી એક સમય એવો હતો કે હવે પુરુષોત્તમભાઈની નાદુરસ્ત તબિયત હોય, હવે તો બહુ પાછા એકદમ કડે ધડે થઈ ગયા છે, પણ વચ્ચે તબિયત એવી નાદુરસ્ત હતી કે એમની જગ્યાએ એમના ભાઈને પ્રોજેક્ટ કરવા હતા. તો આવી પરિસ્થિતિમાં એ લોકો બી એકબીજાની કેવી ટાટિયા ખેંચ કરે છે. પણ મને એવું લાગે છે કે જો, અને બીજું કે આ CR પાટીલ બધાને લઈને આવ્યા છે. હવે CR પાટીલની ટર્મ થઈ ગઈ, એક્સટેન્શન પર ચાલે છે. નવા આવનારા પ્રમુખ એમની વિચાર શક્તિથી ચાલશે કે જૂનાને થોડું પૂછશે કે ભાઈ તમે શું કર્યું હતું, શું ઉકાળ્યું હતું, કે પછી ઉપરવાળાને પૂછશે કે સાહેબ જૂના સાહેબે તમને કંઈ કીધું છે, મારે શું કરવાનું એ મને કહી દો. એટલે નવા પ્રમુખ આવે છે એ ઇન્ડિપેન્ડન્ટ પોતાની રીતે ચલાવી શકશે સંગઠન, એટલી એમને ફ્રીડમ અને એટલું એમ્પાવરમેન્ટ હશે કે પછી એમને કંઈક પૂછીને કરવાનું છે. એના ઉપર આ બધાનો આધાર રહે છે કે અર્જુનભાઈનું શું થાય છે, અમરીશભાઈનું શું થાય છે, સંગઠનમાં આવેલા ઘણા બધા મિત્રોનું શું થાય છે, એ આગામી સમયમાં જોવાનું રહ્યું.